વિશ્વભરમાં પ્રાણીઓની લાખો પ્રજાતિઓ જોવા મળે છે. બધા પ્રાણીઓની પોતાની લાક્ષણિકતાઓ છે. પરંતુ શું તમે જાણો છો કે એક પક્ષી છે જે હવામાં ઉડી શકે છે અને પાણીમાં તરી શકે છે? પક્ષીઓ તેમની સુંદરતા અને તેમના ઉડવાની કળા માટે વિશ્વભરમાં જાણીતા છે. પરંતુ આજે અમે તમને એક એવા પક્ષી વિશે જણાવીશું જે હવામાં ઉડવાની સાથે સાથે પાણીમાં તરી પણ શકે છે. તમને જણાવી દઈએ કે આ પક્ષીનું નામ પફિન બર્ડ છે. પફિન પક્ષી હવામાં ઉડી શકે છે તેમજ પાણીમાં પણ તરી શકે છે. પફિન્સ ખાસ કરીને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે. આ પક્ષીઓ નાની માછલીઓનો શિકાર કરવા માટે 200 ફૂટ ઊંડા પાણીમાં જાય છે. પફિન્સને તેમની રંગીન ત્રિકોણાકાર આકારની ચાંચને કારણે સમુદ્રી પોપટ પણ કહેવામાં આવે છે, જેને ઓક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. પફિન્સમાં મોટી, તેજસ્વી રંગીન અને ત્રિકોણાકાર ચાંચ હોય છે, જેના પર લાલ, પીળો, નારંગી અને વાદળી રંગ હોય છે. તેમની લંબાઈ 29-34 સેમી અને પાંખો 21-24 ઇંચ હોઈ શકે છે. મળતી માહિતી મુજબ પફિન પક્ષી ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે. આ પક્ષીઓ દરિયાકાંઠાના ખડકો વચ્ચે અથવા જમીનમાં માળો બનાવીને રહે છે. પફિન્સ નાની માછલીઓનો શિકાર કરે છે. પફિન્સ એ પક્ષીઓ છે જે સામાન્ય રીતે 30 સેકન્ડ કે તેથી ઓછા સમય માટે પાણીની અંદર રહી શકે છે. પરંતુ તેઓ 200 ફૂટની ઊંડાઈ સુધી ડાઇવિંગ કરવા અને 1 મિનિટ સુધી નીચે રહેવા માટે સક્ષમ છે. પફિન્સ હવામાં પણ ઝડપથી ઉડે છે. તેઓ 55-90 માઇલ પ્રતિ કલાકની ઝડપે હવામાં ઉડી શકે છે. મિત્રો, અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો.